every man is living with two stories of a life at the same time. One story, number one, he will declare to the society. And another story of his life, he will not declare. He will keep it secret. દરેક માનવી બે કહાની, બે વાર્તાઓ દ્વારા જીવે છે. એક વાર્તા એ છે જે એને ઈચ્છે છે કે એને દુનિયાને બતાવવી છે, દુનિયાને કહેવી છે. દુનિયાને કહેવા જેવી છે કે હું કહીશ તો દુનિયા માની લેશે મારી વાત. મારી વાત દુનિયા સુધી પહોંચાડવા જેવી છે. જો હું કહેવા જઈશ, કહીશ, તો લોકો મારી મજાક તો નહીં ઉડાવે, મને મદદરૂપ નહીં બને. મારી જિંદગીને મદદરૂપ બનવાના બદલે નફરત કરશે. તો પછી હું એવી વાત કહું કે જેનાથી મારી પ્રતિષ્ઠા સમાજમાં જળવાઈ રહે. કોઈ મદદ તો કરવાનું નથી, તો પછી મારી જાત હું લોકોની સામે શું કામ નીચે પાડું? માટે જે વાસ્તવિક જીવાય છે એ મારે નથી કહેવું, અને હું જે કહીશ એ વાસ્તવિક નથી, ખોટું છે, મારી પ્રતિષ્ઠા માટે. બટ વોટ ઓરિજિનાલિટી, સત્ય શું છે? હું કેટલી પીડા ભોગવું છું, હું કેટલું દુઃખ, કેટલી યાતનામાં જીવું છું. હું મારી જાતને ને મારા કુટુંબને કેટલો અન્યાય કરું છું. મને મારી જાત માટે નફરત છે. સમાજની કેટલી બધી નફરત મને મળી શકે, આ બધું જ મને ખબર છે. એ વાસ્તવિકતા છે, એ હું કોઈને કહી શકું એમ નથી. કોઈને કહી શકું એમ નથી. એ મારે છુપાવવાનું છે. હું સમાજને બહાર જઈને નહીં કહી શકું. મારા ઘરમાં અનાજના ડબ્બામાં કરિયાણું નથી, ખાલી છે, નહીં કહી શકું. કેમ કે કોઈ ભરશે નહીં, કોઈ આપશે નહીં. હું કોઈને નહીં કહી શકું મારા દીકરા દીકરીઓને ભણાવવાની ફી નથી, સ્કૂલમાંથી કાઢી મૂક્યા છે, નહીં કહી શકું. હું કોઈને નહીં કહી શકું કે મારા માતા પિતા જુદી જુદી બીમારીઓથી પીડાય છે અને આપવા માટેની દવા મારી પાસે નથી. આ વાસ્તવિકતા છે. Now I am living with these stories. This is not a story, but this is a reality. What I am suffering. So I am living this. હવે હું આ કહું સમાજને, કહી શકીશ નહીં. એ હું છુપાઈશ જેમાં હું જીવું છું, અને હું સમાજને એ કહીશ જેનાથી સમાજ મને જીવવા દે, મારું માન જાળવે. મદદ ના કરે તો ચાલશે. દરેક માણસ બે વાર્તાથી જીવે છે ને મરે છે. એક વાસ્તવિક વાર્તા અને બીજી અવાસ્તવિક વાર્તા.